નમસ્કાર મિત્રો, ભારતીય સાહિત્ય મીમાંસાનું કાર્યક્ષેત્ર અને બીજો એક પ્રશ્ન આપણા મનમાં છે, ભારતીય સાહિત્ય મીમાંસાની ઐતિહાસિક રૂપરેખા. ભારતીય સાહિત્ય મીમાંસા શબ્દ બોલીએ છીએ ત્યારે એમાં 3 શબ્દો છે, ભારતીય, સાહિત્ય અને મીમાંસા. 2 શબ્દ આપણે બહુ સરળતાથી સમજીએ છીએ, ભારતીય અને સાહિત્ય. ભારતમાં લખાયેલું સાહિત્ય, ભારતના લોકો દ્વારા લખાયેલું સાહિત્ય, ભારતના ઋષિમુનિઓ અથવા કવિઓ અથવા લેખકોએ લખેલું સાહિત્ય એટલે ભારતીય સાહિત્ય. પણ ત્રીજો શબ્દ છે મીમાંસા. તો મીમાંસા શબ્દ એ એના કેટલાક પર્યાયવાચી શબ્દો છે, દર્શન, તત્વજ્ઞાન, વિચારણા, તાત્વિક વિચારણા અથવા વિવેચન. આપણે અત્યારે આપણી વર્તમાન ભાષામાં કહીએ તો કોઈ એક વિષય ઉપર, સાહિત્યના વિષય ઉપર જ્યારે ચર્ચા થાય અને કોઈ એક નવો સિદ્ધાંત એમાંથી આપણે નિષ્પન્ન કરીએ છીએ ત્યારે ભારતીય સાહિત્ય મીમાંસાની ચર્ચા વિચારણા કરીએ એમ કહી શકાય. પશ્ચિમની અંદર, યુરોપની અંદર એરિસ્ટોટલ થઈ ગયા ઈસુ પૂર્વે 4th સદીની અંદર, ત્યારથી તેની અને એ જ સમાંતરે ઈસુ પૂર્વે 2જી સદીમાં ભારતમાં પણ સાહિત્યના સંદર્ભમાં વિચારણાઓ શરૂ થઈ ગઈ અને એમાં સૌથી પહેલું નામ ભરત મુનિનું આવે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો અને એ નાટ્યશાસ્ત્રની અંદર નાટકના સંદર્ભની અંદર રસની વિચારણા કરી અને બહુ જ પ્રસિદ્ધ આપણે ભણી પણ ગયા છે અને વારંવાર સાહિત્યમાં સાંભળ્યું છે એવું એક સૂત્ર, વિભવાનું ભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. આ સૂત્ર ભરત મુનિએ આપણને એ ગ્રંથની અંદર આપ્યું અને ત્યાંથી આ ભારતીય સાહિત્ય મીમાંસાની શરૂઆત થઈ. એટલે કે ઐતિહાસિક રૂપરેખામાં પહેલું પગથિયું ભરત મુનિએ મૂક્યું. ત્યારબાદ ભામહ, આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુંતક, ક્ષેમેન્દ્ર, રાજશેખર, મમ્મટ, વિશ્વનાથ જાની અને જગન્નાથ, આ બધા અલગ અલગ મીમાંસકો સમયાંતરે કાળક્રમની અંદર એ થયા અને જેમણે ભારતીય સાહિત્યની મીમાંસા અલગ અલગ સિદ્ધાંતો અથવા તો કોઈએ સિદ્ધાંત આપ્યો છે એની ઉપર વિવેચના, ટીકાઓ કરીને કર્યો. તો સૌથી પહેલો આપણો ભારતીય મીમાંસક છે ભરત મુનિ. એણે ઈસવીસન પૂર્વે 2જી સદીના ઉત્તરાર્ધમાં ભરતે નાટ્યશાસ્ત્ર એટલે કે નાટક નિમિત્તે કાવ્ય અને રસની ચર્ચા કરી, જેમાં 6000 શ્લોકો છે, 37 પ્રકરણો છે, કેટલા બધા શ્લોકો, સૂત્ર, ભાષ્ય, કારિકાઓ વગેરે પ્રકારનું લખાણ છે. આ ગ્રંથની અંદર આપણે એક મુખ્ય સૂત્ર યાદ રાખવાનું છે, વિભવાનું ભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. કે રસની નિષ્પત્તિ કેવી રીતે થાય છે? વિભાવ, અનુભવ અને વ્યભિચારી ભાવો ભેગા થાય ત્યારે એક રસની નિષ્પત્તિ થાય. ત્યારબાદ લગભગ 600-700 વર્ષ સુધીના સમયગાળાની અંદર કોઈ બીજો મીમાંસક થયો નહીં. ભરત મુનિ પછી છેક ઈસવીસન 600થી 700ના અરસામાં ભામહ નામનો એક વિચારક થયો જે અલંકારવાદનો પ્રણેતા હતો. એણે કાવ્ય અલંકાર નામનો ગ્રંથ આપ્યો અને એણે શબ્દાર્થો સહિતમ કાવ્યમ એવી એક કાવ્યની સરસ મજાની વ્યાખ્યા આપી કે શબ્દ અને અર્થ એની સાથે હોય એ જ કાવ્ય કહેવાય. અને આવું જે કાવ્ય છે એ જ કાવ્યને રસમય બનાવે છે. એટલે એનું કહેવું એમ છે કે રસ કરતાં પણ શબ્દ અને અર્થ એનું મહત્ત્વ વધી જાય છે. એ એમ કે છે કે અલંકાર એ જ કાવ્યનું સર્વસ્વ છે, રસ પણ તેમાં સમાઈ જાય છે. એણે તો એવું કહ્યું, રસવત અલંકાર, કે રસ પણ અલંકારમય છે. ત્યાર પછી ઈસવીસન 850માં આનંદવર્ધન નામના એક આચાર્ય થયા અને ધ્વનિ સંપ્રદાયના મહાન પ્રવર્તક થયા. ભારતીય સાહિત્ય મીમાંસામાં ઘણા બધા ગુણ, અલંકાર, ઔચિત્ય, રસ, ધ્વનિ, વક્રોક્તિ, ઘણા બધા સિદ્ધાંતો ઘણા બધા આચાર્યોએ આપ્યા. પરંતુ એમાંથી મુખ્ય 3 સિદ્ધાંતો ખૂબ પ્રચલિત બન્યા. 1 રસ સિદ્ધાંત, 2 ધ્વનિ સિદ્ધાંત અને 3 વક્રોક્તિ સિદ્ધાંત. આ 3 સિદ્ધાંતોમાંનો બીજો એટલે કે ધ્વનિ સિદ્ધાંત એનો પ્રણેતા આ આચાર્ય આનંદવર્ધન. એમણે ધ્વન્યાલોક નામનો એક બહુ મોટો ગ્રંથ લખ્યો અને આ ગ્રંથની અંદર એમણે સૈદ્ધાંતિક રૂપે સ્ફોટવાદ અને ધ્વનિવાદને પ્રસ્થાપિત કર્યો અને એમણે વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસધ્વનિ એવા 3
ધ્વનિનો સ્વીકાર કર્યો અને પછી કહ્યું કે એ ત્રણમાં રસ મુખ્ય છે અને એ જ કાવ્યનો આત્મા છે, અને એવું પણ કહ્યું કે ધ્વનિ જ કાવ્યનો આત્મા છે. ત્યાર પછી અભિનવ ગુપ્ત નામના બીજા એક મીમાંસક થઈ ગયા. એમણે નાટ્યશાસ્ત્ર ઉપર પોતાનો ટીકા ગ્રંથ લખ્યો અભિનવ ભારતી, અને ધ્વન્યાલોક ગ્રંથ ઉપર પણ એક ટીકા ગ્રંથ લખ્યો ધ્વન્યાલોક લોચન. આ બંને ગ્રંથો ઉપર એમણે ટીકા કરી અને એ ટીકાના આધારે એમણે રસ પ્રતીતિના વિઘ્નો એ વિશે વિસ્તારથી ચર્ચા કરી. ત્યારબાદ ઈસવીસન 1000ના અરસામાં કુંતક નામનો એક બીજો વિચારક થઈ ગયો, જે અભિનવ ગુપ્તનો સમકાલીન હતો, એના સમયની આસપાસ થઈ ગયો. એણે કાવ્યની એક સરસ મજાની વ્યાખ્યા આપી અને એક નવો જ સિદ્ધાંત વક્રોક્તિ સિદ્ધાંત આપ્યો. અને એ વક્રોક્તિ સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવા માટે વક્રોક્તિ જીવિતમ નામનો એક ગ્રંથ લખ્યો, જે સંસ્કૃતમાં હતો. અને એમાં એણે વ્યાખ્યા આપી શબ્દાર્થો સહિતો વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતો કાવ્યમ તદ્વિદ આહલાદકારિણી. કે વિદ્વાનોને આનંદ આપે એવા વક્ર કવિ વ્યાપારવાળા બંધમાં ભેગા યોજાયેલા શબ્દ અને અર્થ એ કાવ્ય. વાચક શબ્દ અને વાચ્ય અર્થ એ તો કાવ્યનું શરીર છે. એમ કરી અને એણે વક્રોક્તાના બધા 6 પ્રકાર આપ્યા: પ્રબંધ વક્રતા, પ્રકરણ વક્રતા, વાક્ય વક્રતા, પ્રત્યય વક્રતા, પદ પૂર્વાર્ધ વક્રતા, વર્ણવિન્યાસ વક્રતા વગેરે વગેરે. ત્યારબાદ ઈસવીસન 1030થી 1070ની વચ્ચે કાશ્મીરી પંડિત એવા ક્ષેમેન્દ્ર, જે અભિનવગુપ્તના શિષ્ય હતા, એ આવ્યા અને એણે ઔચિત્ય સંપ્રદાય એટલે કે ઔચિત્ય સિદ્ધાંતની વિચારણા કરી. એમના ગ્રંથનું નામ છે ઔચિત્ય વિચાર ચર્ચા, અને એમણે એની અંદર વ્યાખ્યા આપી ઔચિત્યમ રસસિદ્ધસ્ય સ્થિરમ કાવ્યસ્ય જીવિતમ. કે ઔચિત્ય ના હોય તો કોઈ પણ પ્રકારના રસનું એ સંક્રમણ થાય નહીં. ઔચિત્ય એટલે શું? કે કોકનું બેસણું હોય ત્યાં વાજા ના વાગે, અને કોકનું લગ્ન હોય ત્યાંમાં રસિયા ના ગવાય. એમ સાહિત્યની અંદર પણ ઔચિત્ય જોઈએ. જે પ્રમાણેનો પ્રસંગ હોય એ પ્રમાણેનું વાતાવરણ અને એનો પરિવેશ થવો જોઈએ. ત્યારબાદ 10મી સદીમાં કન્નૌજના રાજ્યગુરુ એવા આચાર્ય રાજશેખર થઈ ગયા. એમણે કાવ્ય મીમાંસા નામનો ગ્રંથ આપ્યો, અને એની અંદર એમણે કવિની 10 અવસ્થાઓ, કવિઓના 10 પ્રકારો, પદ અને એની વ્યાખ્યા, પદના પ્રકારો, વાક્ય અને એની વ્યાખ્યા, વાક્યના પ્રકારો, કાવ્યની વ્યાખ્યા વગેરે ચર્ચા એમણે કરી. ત્યારબાદ બહુ જ એક બીજા મોટા ગજાના આચાર્ય થયા આચાર્ય મમ્મટ, જે 11મી સદીના અંત ભાગમાં થયા, અને એમને વાગદેવતા અવતાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એમનો જે ગ્રંથ હતો એનું નામ છે કાવ્ય પ્રકાશ, અને આ ગ્રંથની એટલી બધી પ્રતિષ્ઠા છે કે આજે પણ સંસ્કૃતના સ્કોલર કહેવડાવવું હોય કોઈને તો એ મમ્મટના ગ્રંથ ઉપર કશુંક લખે તો એ સ્કોલર કહેવાય. એટલી એમની પ્રસિદ્ધિ છે, એમના ગ્રંથની પણ એટલી પ્રસિદ્ધિ છે. એમનો ગ્રંથ છે કાવ્ય પ્રકાશ, જેની અંદર એમણે કાવ્યના હેતુ, કાવ્યના પ્રયોજન, કાવ્યના લક્ષણ, કાવ્યના ભેદો, કાવ્યની શક્તિ, ધ્વનિ, રસ, ગુણ, દોષ, અલંકાર વગેરે કાવ્યના બધા જ અંગોની ચર્ચા આ મમ્મટે કરી છે. ત્યારબાદ 14મા સદીની અંદર વિશ્વનાથ નામનો એક વિચારક થઈ ગયો, અને એનો ગ્રંથ હતો સાહિત્ય દર્પણ. આ સાહિત્ય દર્પણની અંદર એમણે કાવ્યનું પ્રયોજન, કાવ્યના લક્ષણો, રસ, ધ્વનિ કાવ્ય, ગુણીભૂત વ્યંગ કાવ્ય, કાવ્યના પેટા પ્રકારો, વ્યંજના, કાવ્યના દોષો, કાવ્યની 5 વૃત્તિઓ, શબ્દ અલંકાર, અર્થાલંકાર, આ બધાની ચર્ચા કરી, અને એમણે એક બહુ જ પ્રસિદ્ધ કાવ્યની વ્યાખ્યા આપી, જેનું નામ છે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રસમય વાક્ય એ જ કાવ્ય છે. અને આ ભારતીય સાહિત્ય મીમાંસાનો સંભવતઃ છેલ્લો વિચારક થયો પંડિત જગન્નાથ, જે મુગલ બાદશાહ શાહજહાંના સમયમાં થઈ ગયો. તે તૈલંગ બ્રાહ્મણ હતો અને વિદ્વાન પણ હતો, અને એમણે રસગંગાધર નામનો
એક સંસ્કૃત ગ્રંથ લખ્યો, જેને બહુ જ પ્રસિદ્ધિ પણ મળી. એમણે પણ આની અંદર કાવ્યના હેતુ, લક્ષણ, પ્રકારો વગેરે પ્રકારની ચર્ચાઓ કરી, પણ એમણે કાવ્યની એક નવી વ્યાખ્યા આપી અને એક નવો સિદ્ધાંત પણ એમણે પ્રસ્થાપિત કર્યો, રમણીયતાનો સિદ્ધાંત. અને આ રમણીયતાના સિદ્ધાંતની અંદર એમણે વ્યાખ્યા આપતા કહ્યું કે રમણીય અર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ, કે રમણીય અર્થનું પ્રતિપાદન કરે એ જ કાવ્ય. અને એમણે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય એમ કાવ્યના 4 પ્રકારો પણ પાડ્યા. એવી રીતે આ ભારતીય સાહિત્ય મીમાંસાના જે 8 થી 10 મુખ્ય વિચારકો થયા, એના વિચારો વિશે અને એમણે કયા સિદ્ધાંતો આપ્યા છે એ વિશે લખવું. એનું નામ ભારતીય સાહિત્ય મીમાંસાનું કાવ્યક્ષેત્ર. અને આ વિચારકો કયા સમયમાં થઈ ગયા અને એમના કયા વિચારો હતા એ ક્રમશઃ લખવા. એનું નામ ભારતીય સાહિત્ય મીમાંસાની ઐતિહાસિક રૂપરેખા.